હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? હર હર મહાદેવ. તો ચાલો આજના શુભ વ્લોગની આપણે શરૂઆત કરી દઈએ. તો આજના વ્લોગની શરૂઆત આપણે સલાસણાથી કરીએ છીએ. તો ચલો આજના શુભ વ્લોગની શરૂઆત કરી દઈએ. તો કેમ છો બધા? મજામાં ને? તો ચલો આજે મમ્મી થોડું ઠીક થઈ ગયું છે. તો આપણે પપ્પા ગયા છે પનીર લેવા. આજ તો બનાવવાના છે આપણે પનીર, મતલબ પનીરનું શાક બનાવવાનું છે. તો તમને રેસીપી શેર કરે વ્લોગમાં જોજો અને ઘરે ટ્રાય કરજો. તો ચલો મળીએ થોડીક વાર રહીને તમને બતાવી દઈએ. હાલ તો પપ્પાએ દીવા અગરબત્તી કરી દીધી છે, મતલબ કે વહેલા જ કરી દીધી હતી. મેં દીવા અગરબત્તી તો કરી દીધી હતી. ચલો આપણે બનાવવાના છીએ આજે પનીરનું શાક. તો તમને વ્લોગમાં રેસીપી બતાવશું, લાઈવ દેખજો. તો ચલો મળીએ થોડીક વાર રહીને તો કરી આવજો. ચલો ફ્રેન્ડ, આપણે બનાવીએ પનીરનું શાક. તો સૌ પ્રથમ આપણે લેશું, તો તમને બતાવી દઈએ તો પનીરના શાકમાં હું જશે. પનીરના શાકમાં જશે સૌ પ્રથમ ડુંગળી, ટામેટા અને આ છે અમૂલનું દહીં. તો જો આ છે અમૂલનું દહીં. તો આ જશે અમૂલનું, મતલબ અમૂલનું દહીં નહીં, સોરી આ છે અમૂલનું પનીર. તો આ છે પનીર જશે, કારણ કે પનીર બનાવવાનું એટલે પનીર જશે. અને આ છે દહીં, એ બી છે અમૂલનું. તો આ છે દહીં. તો આપણે તમને બતાવી દઈએ એટલી વસ્તુ જશે. અને બીજું જશે, તો જો ફ્રેન્ડ્સ, જે આપણા ગરમ પાણીમાં થોડીક વાર પલાળીને રાખ્યા હતા. તો આ જશે કાજુ. તો આપ તમે લોકોએ જોઈ લીધું. તો સૌ પ્રથમ આપણે નાખીશું, મતલબ જો દહીં, અમૂલનું દહીં છે, અમૂલનું પનીર છે, ટામેટા છે, ડુંગળી છે, અને આ છે મેં કાજુ જે બોઇલ કરીને મતલબ ગરમ પાણી મૂકી દીધા હતા. તો ચલો હવે આપણે પનીરનું મતલબ જે બધું તૈયાર કરવાની આ પેસ્ટો ને બધું તૈયાર કરીએ અને તમને બતાવીએ ખરી કે કઈ રીતના તૈયાર થાય છે. તો ચલો બતાવી દઈએ. સૌ પ્રથમ આપણે કરશું પેસ્ટ બનાવવાની છે, એટલે ફટફટ આપણે આ મૂકી દઈએ હાલ ફ્રીજમાં, કારણ કે હાલનું તો ફ્રેન્ડ્સ આપણે લીધા છે થોડા મરચા તીખા. તમે તીખું ખાતા હોય તો લીલા મરચા યુઝ કરી શકો છો. અને પાવડર પણ, મતલબ કે આપણે જે તૈયાર પાવડર આવે છે મરચાંનો, એ પણ યુઝ કરી શકો છો, લાલ મરચું. તો આપણે લીધા છે લીલા મરચા, એક આદુનો કટકો અને થોડુંક લસણ, જે આપણે પેસ્ટ બનાવવાની છે. તો ચલો ફ્રેન્ડ્સ આપણે બનાવી. જો ફ્રેન્ડ્સ, આપણે સૌ પ્રથમ તો દહીં મિક્સરમાં થોડું એકદમ સ્મૂથ કરી દઈએ ફટાફટ, એટલે સિરપા થઈ જાય. પછી આપણે મિક્સરમાં થોડું દહીં સ્મૂથ કરી દઈશું એકદમ. ચલો ફ્રેન્ડ્સ, ફટાફટ દહીં સ્મૂથ કરી દઈએ. જો ફ્રેન્ડ્સ, દહીં સ્મૂથ થઈ ગયું છે. હું તમને બતાવી દઉં. જો હું તમને સ્મૂથ કરી દેવાનું એકદમ, એટલે દહીં ફાટે નહીં, એ માટે. તમે જોયું કે આપણે દહીં સ્મૂથ કરી દીધું છે. હવે પાછું અમે રિટર્ન લઈ આવીશું. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ફટાફટ હવે ડુંગળીને કાપી દઈએ ફટફટ. તો આપણે ફટફટ હવે ટામેટું અને ડુંગળી કાપી દઈએ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ફટફટ ડુંગળીના મોટા મોટા કટકા કરવાના છે. એટલે મોટા મોટા 150 રૂપિયા 10 કિલો આલી છે. તો જો ફ્રેન્ડ્સ, આપણે આવા મોટા મોટા કટકા કરવાના છે ડુંગળીના, કારણ કે મિક્સરમાં દળી જ દેવાની છે, એટલે મોટા મોટા કટકા. તો જો ફ્રેન્ડ્સ, આપણે ડુંગળી કાપી દીધી છે. હવે કાપીશું ટામેટા. આપણે ટામેટા પણ કાપી દીધા છે મોટા મોટા. લીલા મરચા, નાખીશું. આદુ નો કટકો, તમે જેટલું વાપરતા હોય એટલું, જેટલું ખાતા હોય એટલું નાખવાનું. મરચા બી મોટા મોટા જ કટિંગ કરવાના છે, કારણ કે આ રહ્યું આદુ, લસણ ને મરચાંની પેસ્ટ બનાવવાની છે, એટલે એ મિક્સરમાં દળી દઈશું. આ ટામેટા છે, આ મિક્સરમાં દળી દઈશું. આ ડુંગળી છે, એ પણ મિક્સરમાં દળી દઈશું. ચલો આપણે આને મિક્સરમાં દળી દઈએ ફટફટ. સાર્યું ડુંગળી, આર્યા ટામેટા, આર્યા કાજુ મેં ગરમ પાણીમાં બોઇલ કરી દીધેલા છે, અને આદુ લસણની પેસ્ટ બનાવી. તો ચલો સૌ પ્રથમ આપણે શું કરીએ તમને બતાવીએ. તો ફ્રેન્ડ્સ, આપણે મિક્સર લઈ લીધું છે. હવે દહીં વાટકામ લઈ લીધું છે. તો ચલો હું તમને બતાવું કઈ રીતના કરવાનું છે.
તો ફ્રેન્ડ્સ આપણે હવે દહીં લઈ લીધું છે અને દહીંમાં બધા મસાલા નાખી દેશું. ધોઈ તો લીધ ફાઈમન તો પહેરી નહીં આવ્યો છે. તો જો ફ્રેન્ડ્સ આપણે લીધું છે ધોળા જીરાનો પાવડર, થોડીક હળદર પાવડર, થોડુંક લાલ મરચું, થોડું ચક સ્વાદ અનુસાર મીઠું અને ગરમ મસાલો, હિંગ જે આપણે થોડી ચક નાખીશું. આજે અમૂલનું પનીર લાયા હતા, મતલબ કે આજે અમૂલનું પનીર છે એનું નાખશું અંદર. તો જો ફ્રેન્ડ્સ આપણે બધા મસાલા મિક્સ કરી દીધા છે દહીંમાં અને હવે આમાં જશે પનીરના કટકા. તમને બતાવી દઈએ, 1 મિનિટ. ફ્રેન્ડ્સ આપણે જે બધું કટ કરીને મૂક્યું હતું એ પણ તમને બતાવી દઈએ, 1 મિનિટ. તો જો આપણે બધું તૈયાર કરી દીધું છે, હું તમને બતાવી દઉં. તૈયાર કરી દીધું તો બધા મસાલા રહ્યા, હવે સ્ટાર્ટ કરી દઈએ દળવાના. તો તમે દેખો, હું ફટફટ દળી દઉં. તમને ગ્રેવી બતાવી દઉં કારણ કે ગ્રેવી તૈયાર થઈ જશે આપણે બધી. તમને બતાવી દઉં, મતલબ કે તમને બતાવી દઈએ કે આપણે જે પનીરનો મસાલો બધું તૈયાર કરવાનું હતું તો એ કરી દીધું છે. તો તમને બતાવી દઈએ કઈ કઈ ગ્રેવી આપણે તૈયાર કરી. આ છે ગ્રેવી ટામેટા અને કાજુની, જે આપણે કાજુ લીધા હતા બોઇલ કરીને ગરમ પાણીમાં, એરા આપણે ટામેટા સાથે ભેગા, મતલબ કે ટામેટા અને કાજુ ભેગા કરી મિક્સરમાં ક્રશ કરીને આવી પેસ્ટ તૈયાર કરી દીધી છે. આ છે આદુ, લસણ, લીલા મરચાં અને ધાણાની પેસ્ટ, અને આ છે ડુંગળીની પેસ્ટ. તમે જોઈ શકો છો. તો આપણે 3 પેસ્ટ તૈયાર છે. તો ચલો આપણે હવે શરૂઆત કરીએ પનીરનું શાક બનાવવાની. તો મળીએ થોડીક વાર. આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તમને બતાવી દઈએ. તો જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં જશે આદુ, લસણ, મરચાંની, દાણાની પેસ્ટ. તો તેલ ગરમ થાય દઈએ. ગરમ થાય એટલે આપણે નાખીશું આદુ લસણની પેસ્ટ. તો જો ફ્રેન્ડ્સ આમાં આપણે નાખીશું આદુ લસણની પેસ્ટ નાખી દીધી છે, તમે જોઈએ. તો તેલમાં સારી રીતે શેકી દઈશું. જો ફ્રેન્ડ્સ બ્લોગમાં જોજો મેં કઈ રીતે પનીરનું શાક બનાવું છું, અને ઘરે તમે લોકો ટ્રાય કરજો. મેં તો કેટલી ફેર બનાવી છે, બહુ જ મસ્ત બનાવવા. આ રેસીપી મને રાહુલે શીખવાડી છે. આમ તો એવાના આવું બધું બનાવતા બહુ જ આવડે છે, તો એવાના થ્રુથી જ મેં આ રેસીપી શીખી. મને પનીર બનાવતા, મતલબ કે પનીરનું શાક બનાવતા નહોતું આવડતું, એમને જ મને શીખવાડી છે. બહુ જ મસ્ત બનાવે છે. મેં તો મારા હાથનું તો ઠીક છે, મને પનીરનું શાક નહોતું ખાધું, પણ જાતે એમના હાથનું ખાધું, ત્યાંથી હું ખાઉં છું. અને પનીરનું શાક બહુ જ મસ્ત બનાવે છે. અને આજે એવાની જ રેસીપી હું અહીંયા શેર કરવા દઈશું, તો તમે લોકો જોજો અને ટ્રાય કરજો ઘરે. પનીરનું શાક કેવું બને છે કોમેન્ટ કરીને મને જણાવજો. જો ફ્રેન્ડ્સ તેલ ગરમ થઈ ગયું છે અને આદુ લસણ મરચાંની દાણાની પેસ્ટ આપણે નાખી દીધી છે. તો આને બરાબર તેલમાં શેકાવા દઈએ. પછી આપણે એમાં નાખીશું ડુંગળીની પેસ્ટ. આપણે પેસ્ટ બનાવી એ નાખીશું, તમે જોઈ શકો તો જો ફ્રેન્ડ્સ ડુંગળીની પેસ્ટ આપણે નાખી દીધી છે. હવે ડુંગળીની પેસ્ટ નાખી દીધી છે, તો એને થોડીક વાર શેકાવા તો દઈએ. શેકાવા દઈએ થોડીક વાર. પછી છેલ્લે જશે ટામેટા અને જે આપણે કાજુની પેસ્ટ બનાવી છે, છેલ્લે ટામેટાનો કાજુની પેસ્ટ. થોડીક વાર તેલમાં શેકાવા દઈએ. આપણે જે દહીંમાં મતલબ કે મિક્સ કરી મસાલા, જે આપણે પનીરના કટકા મસાલામાં મિક્સ કરીને ફ્રીઝરમાં મૂક્યા હતા, આપણે ઘર લીધા છે. હવે પેલા આમાં સૌ પ્રથમ ગ્રેવી બધી તૈયાર થઈ જાય, આપણે છેલ્લે નાખીશું, મતલબ અંદર ગ્રેવીમાં નાખશું એટલે પનીરનું શાક તૈયાર થશે. તો ચલો, અને પનીરનો મસાલો ભૂલતા નહીં, કારણ કે પનીરનો મસાલો મેન છે. પનીરનો મસાલો નાખવો પડશે. તો ત્યાં સુધી થાય તેમાં હવે જશે જે આપણે દહીં સ્મૂથ કર્યું હતું એવું નાખીએ. જોઈએ રાહુલ જેવું બનાવો નહીં બને, કારણ કે એ તો બહુ જ મસ્ત બનાવે. ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હું તમને મસાલા નાખી દઉં ફટાફટ, મતલબ કે મસાલા નાખી દઈએ ગ્રેવીમાં આપણે. તો સૌ પ્રથમ જશે મરચા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો
બધું નાખેલું જ છે પેલામાં, એટલે થોડું થોડું જ નાખવાનું. ધાણા જીરું અને હળદર. સુહાના મતલબ કે એનો મસાલો છે સુહાના પનીર મસાલા, તો એ પણ આપણે અંદર નાખીશું. આ છે મસાલો સુહાના પનીર મસાલા, તો આપણે અંદર નાખી દઈએ. બહુ જ પેસ્ટ જાડી થઈ જશે એટલે આમાં થોડું આપણે પાણી ઉમેરીશું. એ રીતે પનીર ટીકા બનાવીએ છીએ અને એની ગ્રેવીથી તૈયાર થઈશ. હું તમને બતાવી દઉં. તો જો ફ્રેન્ડ્સ, કોઈક આવી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે પનીરની, તમે જોઈ શકો છો. તો આમાં જશે પનીર, જે આપણે એવું મિક્સ કરીને મસાલા અંગાત મૂક્યું હતું એ પનીર એમાં જશે. તો ફ્રેન્ડ્સ, તમે ગ્રેવી તો તમને મેં બતાવી દીધી કેવી તૈયાર થઈ ગઈ છે. તો આમાં આપણે જશે પનીરના કટકા, જે આપણે એરિયા મતલબ દહીંની સાથે મસાલા અંગાત પેલા કરીને મૂક્યા હતા, એરા આપણે આમાં નાખી દઈશું. હવે ગળ હશે એ થોડો નાખીશું આમાં. તો સૌપ્રથમ આપણે આમાં જશે મીઠું, લાલ મરચું. બહુ મસ્ત બન્યું. તમારે લોકોને ખાવું હોય તો તમે લોકો આવી જાઓ. જશે પનીરનો મસાલો, જે પનીર ટીકા છે એનો મસાલો નાખી દઈશું આપણે એના ઉપર. જો ફ્રેન્ડ્સ, પનીરનો મસાલો એ નાખી દીધો છે. હવે આમને આમ થોડીક વાર એને રહેવા દઈશું. એટલે ઘડી આ થોડીક વાર મસાલા શેકાય એટલે ઘડી આપણે કોથમીર લાવી દઈએ. ફ્રેન્ડ્સ, મેં કોથમીર લાવી દીધી છે. હવે કટિંગ કરી દઈએ ફટાફટ. તો જો ફ્રેન્ડ્સ, ઉપરથી આપણે કોથમીર નાખી દઈશું. હવે જ્યાં સુધી અમારી પાણી છૂટે છે એટલે થોડું પાણી ભરવા દઈએ, ત્યાં સુધી આને ઠીક થવા દઈએ, મતલબ પાડું થવા દઈએ. તમે ભૂલી ગયા, તમારા લોકોને જોવું હોય તો હું બતાવી દઉં. તમારા લોકોને જોવું હોય તો આવું કંઈક બન્યું છે પનીરનું શાક, તમે જોઈ શકો છો. કેટલું મસ્ત છે. તો આવા કંઈક પનીરનું શાક બની ગયું છે. હવે આપણે રોટલી બનાવી દઈશું મસ્ત મસ્ત નાની નાની. તો આપણું પનીરનું શાક તો રેડી છે. અંદર ધાણા પણ નાખી. તમે લોકો જોઈ લીધું મેં પનીરનું શાક કઈ રીતના બનાવ્યું છે. અને પનીરનું શાક રેડી થઈ ગયું છે. અને છેલ્લે આપણે એને થોડુંક પાણી છે અંદર થોડુંક બળવા દઈએ, પછી રેડી થઈ જશે પનીરનું શાક. બહુ જ મસ્ત બન્યું છે. બહુ જ મસ્ત સ્મેલ આવે છે. તમારા ફોનમાં તો આવશે નહીં, તમે હોત તો આવત. અને જે પનીરનું શાક ભાવતું હોય કોમેન્ટ કરીને આ રેસીપી શેર કરી છે એની ટ્રાય કરજો. કેવું બને છે શાક કોમેન્ટ કરીને મને જણાવજો. અને પનીરનું શાક તૈયાર થઈ ગયું છે. તો તમે લોકો પણ ઘરે ટ્રાય કરજો. આ રેસીપી મારી નથી, રાહુલની છે. બાકી મને તો પનીર ભાવતું બી નહોતું અને હું કદી ખાતી એ નથી અને પનીર બનાવતી પણ નથી. પણ એમને જોઈ જોઈને ખાતા પણ શીખી જઈશું અને બનાવતા પણ શીખી જઈશું. બહુ જ મસ્ત બનાવે છે પનીરનું શાક. તો આજે આની રેસીપી આપણે બ્લોગમાં શેર કરી છે. તો તમે લોકો ટ્રાય કરજો ઘરેથી જરૂરથી, મતલબ જરૂરથી ટ્રાય કરજો ઘરે કેવી બને છે પનીરનું શાક અને કોમેન્ટ કરીને જણાવજો. તો જો ફ્રેન્ડ્સ, છેલ્લે તમને બતાવી દઈએ પનીરનું શાક કેવું લાગે છે. હવે તો બતાવી દઈએ. પનીરનું શાક આવું છે. બહુ જ મસ્ત દેખાય છે પનીરનું શાક. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ થોડીક વાર રહી તો ઘડી આવજો. શાક તૈયાર થઈ ગયું છે. હવે ઘરવાળા ટ્રાય કરશે બધા. મમ્મીનો તાવ ને એવું બધું આવતું હતું એટલે એના મોટું મતલબ કે સ્વાદ આવતો નહોતો એટલે કીધું આજ પનીરનું શાક બનાવી દઈએ. તો આજ પનીરનું શાક બનાવી દીધું છે અને હવે રોટલી બનાવી દઈશ. તો ચલો, હવે અમારા ઘરમાં પનીરનું શાક તો બધાને ભાવે છે. વિરલને ખૂબ ભાવે છે, પપ્પાને ભાવે છે, બધા જ ખાય છે પનીરનું શાક. હું એ ખાઉં છું આવતો. તો પનીર બની ગયું છે. તો હવે રોટલી બનાવી દઈએ ફટાફટ અને ઘરવાળા ટ્રાય કરશે એટલે તમને બતાવશું કઈ લોકોનું ખાઈને મતલબ કે એ લોકોને કેવું લાગે છે. તો તમને બતાવી દઈશું, જણાવી દઈશું. તો ચલો મળીએ થોડીક વાર રહીને તો ઘડી આવજો. આપણે પનીરનું શાક બનાવ્યું હતું. ખાવા તો બધા બેસી ગયા છીએ. હું તો આને બતાવી દઉં 1 મિનિટ. મમ્મી ખાય એટલે પપ્પા ખાય ને હવે આપણે ખાવા બેસી જઈએ. આજના વ્લોગનો આપણે એન્ડ કરી દઈએ. તો તમે વ્લોગ જોજો. આજે તેમાં પનીર ટીકાનું આપણે શાક બનાવ્યું હતું એની રેસીપી શેર કરી છે વ્લોગમાં. તો તમે લોકો જોજો અને ઘરે તો મતલબ ઘેર ટ્રાય કરજો જરૂરથી અને કેવું બને છે કોમેન્ટ કરીને મને વ્લોગમાં જણાવજો. તો આજના વ્લોગનો આપણે એન્ડ કરી દઈએ અને કાલે સવારે મળીશું. અને વ્લોગ જુઓ તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. નવામાં ચેનલને પ્રેમ આપતા રહેજો. તો આવજો, બાય બાય, હર હર મહાદેવ. કાલે સવારે મળીશું. બાય બાય, આવજો.